નમસ્કાર. સૌપ્રથમ તો બધાને ગુડ મોર્નિંગ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપ બધા જાણો જ છો કે આપણે લાસ્ટ લેક્ચરમાં જે યુનિટ 4 છે ધ એડજસ્ટમેન્ટ એ શરૂ કરેલ છે કે જેના રાઇટર છે ગુલજાર રચિત એક ખૂબ જ સુંદર વાર્તા છે. એમાં આપણે એનું સ્ટાર્ટિંગ જોયું હતું ફ્રી ટાસ્કમાં કે કઈ રીતે એશિયાની વાત કરવામાં આવેલી છે કે જે ગુલજાર છે એની એક નાનીના કેરેક્ટર દ્વારા બેનું એક ખૂબ જ ગહન પ્રેમ અથવા તો એકબીજાની લાગણી છે એની વાત કરેલી છે. એમાં શરૂઆતમાં જોયું હતું કે એક સમયે જે તે એના નાની છે એનું અવસાન થાય છે ને એના નાના છે એ સૌ ભાંગી પડે છે, ખૂબ જ આઘાત લાગે છે. હવે એનાથી આગળ જોઈએ આપણે કે એ શરૂઆત એના જીવનની કઈ રીતે થઈ અને કેટલા વર્ષો સુધી એની સાથે જીવન વિતાવેલું એની વાત કરીએ તો જોઈએ અહીંયા એના પછીનો પેરેગ્રાફ આપેલ છે કે માય બ્રધર એન્ડ આઈ વેર અ વેરી યંગ. માય બ્રધર એક મારો નાનો ભાઈ એન્ડ આઈ અને હું વેર હતા શું તો કે વેરી યંગ એન્ડ ઇમ્પ્રેશેબલ. વેરી યંગ ખૂબ જ યુવાન એન્ડ ઇમ્પ્રેશેબલ એટલે સંવેદનશીલ. એ પોતે જે તે રાઇટર છે એ અહીંયા એની વાત કરે છે અને એ શું કહે છે કે વેન આઈ એન્ડ માય બ્રધર એટલે કે હું અને જ્યારે મારો ભાઈ હતો એ ખૂબ જ નાના અને સંવેદનશીલ હતા. એજ વેન અવર ફાધર મેરીડ ટુ અ વેન ત્યારે અવર ફાધર અમારા જે પિતા હતા એની ટુ અ સેકન્ડ ટાઈમ મેરીડ એટલે લગ્ન કર્યા હતા. સેકન્ડ ટાઈમ બીજી વખત. સમજાણું? આગળ પણ તમને જે ત્યાંની વાત કરવામાં આવી ત્યારે કીધું હતું કે જે લેખક હોય એ દોહિત્ર હોય અને એ લખે છે અને એ કહે છે કે ના મમ્મી હોય એ સાસરે હોય છે અને પોતે બે સંતાન હોવા છતાં પણ એના પિતા હોય એ બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે. એટલે કહે છે કે માય બ્રધર એન્ડ આઈ વર એટ અ યંગ એજ એન્ડ ઇમ્પ્રેસેબલ. જ્યારે નાની વયના અને સંવેદનશીલ હતા ત્યારે એના પપ્પાએ એક બીજી વાર લગ્ન કરે છે અને શું કીધું હી વુડ ઓફન એરોગન્ટલી પેરેડ ઇન્ટુ ધ હાઉસ વિથ ન્યૂ વાઇફ. શું કીધું હી વુડ ઓફન તેઓ ઓફન એટલે ઘણીવાર વારંવાર એરોગન્ટલી એટલે વટવેર વટથી પ્રાઉડથી પેરેડ એટલે કે પ્રવેશતા આવતા ઇન્ટુ ધ હાઉસ ઘરમાં મકાનમાં વિથ ન્યૂ વાઇફ વિથ એટલે સાથે ન્યૂ વાઇફ એટલે નવી પત્ની સાથે. હવે અહીંયા જે પેલા દોહિત્ર છે એના પપ્પાનું કેરેક્ટર કેવું હોય છે એની વાત કરે છે કે બે સંતાન હોવા છતાં પણ બીજી વાર લગ્ન કરે છે અને એટલું થયા છતાં પણ એક પ્રકારે વટભેર એના જે નવપત્ની હતા કે જેની સાથે એની બીજા લગ્ન કરેલ હતા એની સાથે તે વટભેર પ્રવેશતા એટલે કે ઘરમાં આવતા એટલે એને કંઈ ફરક ના પડતો કે જે તે એક પત્ની છે છતાં પણ બીજી સાથે ઘરમાં ના આવવું જોઈએ. એટલે આ પ્રકારે વાત કરે છે. મધર વોઝ હેલ્પલેસ. મધર જેના મમ્મી હતા એ વોઝ હેલ્પલેસ એટલે કે એ નિસહાય હતા, લાચાર હતા. એટલે કે પોતે એમાં કાંઈ કરી શકે એમ નહોતા કારણ કે પોતાને પણ એક પ્રકારે બે સંતાન હતા. એટલે એ એક પ્રકારે હેલ્પલેસ નિસહાય હતા, લાચાર હતા. ત્યારબાદ ધેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ. ધેર વોઝ નથિંગ એટલે કે એવું કાંઈ નહોતું શી કુડ ડુ અબાઉટ ઇટ. શી કુડ ડુ તે કરી શકે અબાઉટ ઇટ એટલે તેના વિશે. સમજાણું? એટલે કે એ પોતે પણ કાંઈ કરી શકે એમ નહોતા. શેના વિશે? બટ નાની પરંતુ
જે એના નાની હતા એ ફોટ વિથ હર એન્ડ સ્કૂબ્ડ. ફોટ વિથ હર, ફાઇટ એટલે લડવું, ઝઘડવું, ફોટ એટલે લડતા, ઝઘડતા, એન્ડ અને શું કરતા, સ્કૂબ્ડ ધ ટુ ઓફ અસ ઇન્ટુ આર્મ્સ. સ્કૂબ્ડ એટલે ઉપાડી લેતા, ટુ ઓફ અસ બંનેને, ઇન્ટુ હર આર્મ્સ તેના હાથમાં, એન્ડ બ્રોટ અસ ઇન્ટુ અ હાઉસ. બ્રોટ અસ એટલે લઈ જતા, ઇન્ટુ અ હાઉસ એટલે મકાનમાં, ઘરમાં. શું કીધું કે એના જે મમ્મી હતા, માતા હતા, એ તો લાચાર હતા અને પોતે કાંઈ કરી શકે એમ નહોતા, પરંતુ એના જે નાની હતા એ શું કરતા, ફોટ વિથ હર. હર એટલે તેની સાથે. કોની સાથે? કે જેના નાની છે, એને પુત્રી છે, દીકરી, એના હસબન્ડે જે બીજા મેરેજ કરેલા હતા એની સાથે તે ઝઘડતા, જે નવી સ્ત્રી હતી, પરણીને લાવ્યો હતો એની સાથે. એન્ડ સ્કૂબ્ડ ધ ટુ ઓફ અસ એટલે અમારા બંનેનો, એટલે કે જેના બે દોહિત્ર હતા એના નાની એ, ઇન્ટુ હર આર્મ્સ એટલે કે એના હાથમાં પકડી લેતી, એન્ડ બોટ અસ ઇન્ટુ હર હાઉસ અને ઉપાડી અને તેના ઘરમાં લઈ આવતા. સમજાણું? કે જે નાની છે એ પોતાથી આ સહન ના થતું, એટલે પોતાના જે નાના બાળકો હતા એ જ્યારે પહેલો એનો પુત્રીનો હસબન્ડ હતો, પતિ, એ નવી વાઈફ લઈ અને ઘરે આવતો ત્યારે એના બે બાળકો હતા એના નાની એ પોતાના હાથમાં પકડી અને લઈ આવતા. એન્ડ સેઇંગ અને કહેતા, શું કહેતા, યુ વોન્ટ ટુ રોટ હિયર, ડુ સો. યુ વોન્ટ જો તું ઈચ્છે છે, રોટ એટલે સડવું, ડુ સો તો અહીં સડ. તારે જો અહીંયા સડવું એટલે શું, હેરાન થવું. એક પ્રકારે આપણે જે તે વસ્તુ એ ખરાબ થઈ ગઈ હોય તો એના માટે શબ્દ વાપરીએ કે સડી ગઈ અથવા તો બગડી ગઈ. એટલે પણ અહીંયા એવી વાત કરે છે કે યુ વોન્ટ ટુ રોટ હિયર, ડુ સો. કે જો તારે અહીંયા સડવું હોય એટલે કે અહીંયા રહી અને જે તે બીજી પત્ની લેવી હોય એની સાથે રહેવું હોય અને સડવું હોય તો ડુ સો એટલે કે એવું કર તો સડ. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન. પરંતુ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન. આઈ એમ નોટ લેટિંગ એટલે કે હું, લેટિંગ એટલે રહેવા નહીં દઉં, માય ગ્રાન્ડ ચિલ્ડ્રન મારા પૌત્રોને, હિયર ટુ ગેટ, હિયર એટલે અહીં, ટુ ગેટ એટલે રહેવા માટે, ટ્રેસ્ડ. ટ્રેસ એટલે શું થાય, માર ખાવો, ઓફ બાય ધેર સ્ટેપ મધર. બાય એટલે દ્વારા, ધેર સ્ટેપ મધર. સ્ટેપ મધર એટલે અપર માતા, કે જે એક માતા હોવા છતાં બીજી સ્ત્રી હોય એને શું કહેવાય, સ્ટેપ મધર, અપર માતા. શું કહે છે, એના નાની એ સૌ પ્રથમ તો એને બે સંતાનોને પૌત્રો હોય એને પકડીને લઈ આવતા અને ત્યારબાદ એ પોતે કહેતા, એની જે પુત્રી છે એને કહેતા, શું કહેતા, કે જો તારે અહીંયા સડવું હોય એટલે કે અહીંયા રહી આની સાથે અને હેરાન થવું હોય તો થા, બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર. પરંતુ હું અહીંયા મારા બાળકોને, પૌત્રો છે એને રહેવા નહીં દઉં. એન્ડ ટુ ગેટ ટેસ્ટ બાય ધેર મધર અને જે એની સ્ટેપ મધર છે, અપર માતા, એના હાથનો માર અહીંયા રહી અને ખાવા નહીં દઉં. એ રીતે એના નાની હતા એ વાત કરતા. ત્યારબાદ ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના. ઇફ એનીવન જો, એનીવન એટલે કોઈ, ગોટ હર વે, ગોટ એટલે એની સાથે કામ કરાવતો હોય, મેળવી શકતો હોય, વિથ નાના એટલે કે નાના પાસેથી, એને કે એના જે નાના હતા એની પાસેથી જો કોઈ મેળવી શકતું હોય એટલે કે એક પ્રકારે કોઈ એની પાસેથી કામ કઢાવી શકતું હોય તો શું હતું, ઇટ વોઝ નાની. તે કોણ હતા, નાની. એટલે કે જે પોતે વાત કહે છે કે જો કોઈ પણ કામ કઢાવવું હોય અથવા તો કાંઈ પણ મેળવવું હોય એના નાના પાસેથી તો એ માત્ર ને માત્ર કોણ, એક વ્યક્તિ હતી, એના નાની. અને એ શું કરતા કે શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ. શી વુડ ટેલ એટલે કે તેઓ કહી દેતા, ટુ હિઝ ફેસ એટલે કે તેના મોટા એટલે કે સામે જોઈને જે તે હોય પોતે પ્રત્યક્ષ હોય ત્યારે જ આપણે જે તે સામો જ ડિરેક્ટલી જે તે વાત કરી દઈએ એને શું કહેવાય, ટુ
ટુ હિઝ ફેસ એટલે કે મોઢા ઉપર. આપણે એના ગુજરાતી ભાષામાં શબ્દો વાપરીએ કે મોટા મોટ કહી દેવું. એટલે અહીંયા પણ એ વાત કરી કે શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ, એટલે કે એના મોટા મોટ જે વસ્તુ હોય એ સામે હોય ત્યારે જ એને કહી દેતા. અને એ શું કહેતા કે યુ વિલ રિગ્રેટ ઇટ, યુ વિલ રિગ્રેટ, રિગ્રેટ એટલે અફસોસ થવો, ઇટ એટલે તેનો, ધ ડે આઈ ડાઈ, ધ ડે એટલે કે એ દિવસે, આઈ ડાઈ હું મરી જઈશ. એના નાની હતા એ પોતાના જે બાળકો હતા એના નાનાને કહેતા, એટલે કે એના જે હસબન્ડ હતા એના શું કહેતા કે યુ વિલ રિગ્રેટ ઇટ એટલે કે તને અફસોસ થશે, ધ ડે આઈ ડાઈ એ દિવસે, આઈ ડાઈ હું મરીશ, એટલે કે તમને ખૂબ જ પસ્તાવો થશે કે એ દિવસે કે જ્યારે હું મરી જઈશ. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીઝ ટુ ચિલ્ડ્રન, યુ ડોન્ટ સ્પીક તમે બોલતા નથી, વિથ ધ મધર ઓફ ધીઝ ટુ ચિલ્ડ્રન, વિથ ધ મધર એટલે કે માતા સાથે, ઓફ ધીઝ ટુ ચિલ્ડ્રન એટલે કે જે આ બે બાળકો છે એની માતા સાથે તમે બોલતા નથી. ધે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ, ધે આર ઓલ્સો એટલે કે તેઓ પણ, નોટ ટોકિંગ એટલે કે વાત નહીં કરે, ટુ યુ તમારી સાથે. શું કીધું કે આ બધી જે હું વસ્તુ કરું છું, કારણ કે પહેલાં નાની હતા એના એ શું એક પ્રકારે જે તેના બે ગ્રાન્ડ ચિલ્ડ્રન હતા એને એક પ્રકારે પ્રોટેક્ટ કરતા, રક્ષણ કરતા, કે જે નવી એની સ્ટેપ મધર આવી હતી એનાથી, અને એના દાદા કંઈ કહેતા નહીં એટલે એ વાત કરે છે. શું કહે છે કે તમે એ દિવસે ખૂબ જ પછતાશો જ્યારે હું મરી જઈશ. એન્ડ યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીઝ ટુ ચિલ્ડ્રન, અને મને એ પણ ખબર છે કે તમે જ્યાં બે બાળકોની માતા છે એટલે કે એની પુત્રી છે એના માટે કંઈ બોલતા નથી, પરંતુ એ લોકો પણ તમારી સાથે વાતો નહીં કરે. અને યુ વિલ સીટ બાય ધ યોર સેલ્ફ ઇન ધ balcony and bath in a sun and your own loneliness. શું કહે છે એના નાની કે યુ વિલ સીટ એટલે કે તમે બેસેલા હશો, ઇન અ બાલ્કની એટલે કે બાલ્કનીમાં, એન્ડ સન બાથ ઇન અ સન એટલે કે સૂર્યનો તડકો પ્રાપ્ત કરવો, ઓન યોર ઓન લોનલીનેસ, ઓન યોર ઓન એટલે કે તમારા ઉપર, લોનલીનેસ એટલે એકલવાયા પણ. સમજાણું? એ નાની છે એક પ્રકારની એને સંભાવના કહે છે કે ભવિષ્યમાં કદાચ આવું બનશે કે એનું જે પોતે હોય એના દાદાની પહેલાં એનું અવસાન થાય નાનાની પહેલાં, તો એ કહે છે કે તમે કાંઈ પણ બોલતા નથી, પરંતુ એ લોકો છે બધું બોલશે. એની જે પુત્રી છે એનો હસબન્ડ છે એ સેકન્ડ વાઇફ સાથે મેરેજ કરેલા છે, એટલે એ કહે છે કે તમે નથી બોલતા પણ એ લોકો બોલશે. અને જ્યારે એ કહે છે કે મારું અવસાન થશે, મૃત્યુ થશે, ત્યારે તમે માત્ર ને માત્ર બાલ્કનીમાં એકલા બેઠા રહેજો અને ત્યાંથી સૂર્યનો તડકો ખાજો, એવી વાત કરે છે. ત્યારે હવે એના રિસ્પોન્સમાં, આન્સરમાં શું કહે છે જે નાના છે કે નાના વુડ છે બેરલી ઓડિબલી, નાના વુડ છે ત્યારે નાના એ વુડ છે કહેતા, બેરલી એટલે ભાગ્યે જ, ક્યારેક જ, ઓડિબલી એટલે સંભળાય તેવા અવાજમાં, માંડ કરી અને સાંભળી શકાય તેવા અવાજમાં. એના માટે શું આપ્યું કે નાના વુડ છે બેરલી ઓડિબલી, વુડ છે કહેતા, બેરલી માંડ કરીને, ક્યારેક જ, ભાગ્યે જ, ઓડિબલી સાંભળી શકાય તેવા એટલે કે સાવ ધીમા અવાજે, માંડ માંડ કરીને સાંભળી શકાય તેવા અવાજમાં નાના બોલતા. અને શું કહેતા નાના, આઈ એમ ઓલ્ડર ધેન યુ, આઈ એમ ઓલ્ડર એટલે કે હું ઓલ્ડર એટલે ઉંમરમાં જેના કરતાં વધારે મોટું હોય એને શું કહેવાય ઓલ્ડર, એટલે કે હું તમારા કરતાં મોટો છું. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ, યુ જસ્ટ તમે, વેઇટ એટલે કે રાહ જુઓ, એન્ડ વોચ એટલે જુઓ, એટલે કે તમે માત્ર જોજો. હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ એટલે કે સૌ પ્રથમ કોણ જાય છે,
યુ ઓર આઈ. યુ એટલે તું, ઓર આઈ. પહેલાં નાની અલગ અલગ વાત કરે કે હું પહેલાં તમારી પહેલાં અવસાન મારું થશે ને આ રીતે કોઈ નહીં સંભાળી શકે ને પેલી પુત્રી હેરાન થશે ને ત્યારે એના દાદા છે એ સાવ ધીમા અવાજે માંડ કરીને સાંભળી શકાય તેવા અવાજમાં કહે છે કે રાહ જોજો, એટલે કે વેઇટ એન્ડ વોચ, હુ ઇઝ ગોઈંગ ટુ ફર્સ્ટ, એટલે કે કોણ પ્રથમ વહેલું જાય છે, એટલે કે સૌ પ્રથમ કોનું અવસાન થાય છે, કોણ મૃત્યુ પામે છે. યુ ઓર આઈ, હું કે તું. ત્યારે ફરી જે એના નાની છે એ કહે છે કે શી વુડ સિમ્પલી છે. શી વુડ એના નાની હતા એ સિમ્પલી છે એટલે કે સરળતાથી કહી દેતા શું કે યસ આઈ વિલ સી, હા હું જોઈશ, જસ્ટ વોચ એટલે કે માત્ર તમે પણ જુઓ કે હું પણ જોઈશ કે સૌપ્રથમ કોણ મૃત્યુ પામે છે અથવા તો કોની વિદાય થાય છે. અને આખરે છેવટે સત્ય ઘટના છે એ શું બને છે તો કહે છે એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ, કે જે એના નાની હતા, આ ગુલચાર વાત કરે છે દોહિત્ર એ કહે છે એન્ડ નાની ખરેખર જે નાની હતા એ રિયલી ડીડ લીવ બિફોર હિમ. રિયલી ડીડ લીવ એટલે કે વિદાય લીધી, મૃત્યુ પામ્યા, બિફોર હિમ એટલે કે એના પહેલાં. કોના કરતાં? એના જે નાના હતા એ જીવતા હતા ત્યાં જ એની પહેલાં જ જેના નાની હતા એનું અવસાન થયું. એન્ડ નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ, નાના જે હતા એ હવે શું થાય છે એની સિચ્યુએશન પરિસ્થિતિ બીકેમ ઓલ ધ મોર, બીકેમ બની ગયા હતા, ઓલ ધ મોર વધારે, ઇરિટેબલ, ઇરિટેબલ એટલે વિક્ષિપ્ત, નાવ એટલે કે અત્યારે, એઝ ઇફ ધ હેડ લોસ્ટ અ વેગર, એઝ ઇફ કે જાણે, લોસ્ટ એટલે ગુમાવી ગયા હોય, હારી દીધી હોય, વેગર એટલે શરત. સમજાણું? અહીંયા જ્યારે જે આ લેખક છે, રાઇટર છે, એના નાની અવસાન પામે છે ત્યારે એના નાનાની પરિસ્થિતિનું વર્ણન કરે છે કે ખરેખર જે રીતે નાની જ્યારે જીવતા અને પોતે વાત કરતા, નાનાને કહેતા કે તમે જોજો તમારી પહેલાં હું અવસાન પામીશ, એટલે ખરેખર ઘટના પણ એવી જ બને છે કે જેના નાની હોય એનું એને નાનાની પહેલાં અવસાન પામે છે અને ત્યારે એના જે નાના હોય એ ખૂબ જ ઇરિટેબલ, વિક્ષિપ્ત થઈ જાય છે, એટલે કે સાવ અલગ થઈ જાય છે. અને એ કેવું જાણે કે પોતે નાવ હવે અત્યારે એઝ ઇફ જાણે હેજ લોસ્ટ અ વેગર, હેજ લોસ્ટ હારી ગયા હોય, ગુમાવી દીધી હોય, વેગર એટલે શરત, કે એણે કોઈ પણ શરત કરેલી હોય, રાખેલી હોય અને એ હારી ગયા હોય એ રીતે સાવ એ વિક્ષિપ્ત થઈ જાય છે. શરતનું શું કામ કહેતા? કારણ કે એના નાની કહેતા ત્યારે નાના કહેતા કે હું તારા કરતાં મોટો છું, બરાબર? એવી આપણે આગળના પેરેગ્રાફમાં જ વાત કરી હતી કે હું તારી પહેલાં વિદાય લઈશ, એવી વાત કરતા. તો આ પ્રકારની જે એક શરત હતી એ જાણે નાના હારી ગયા હોય એ રીતે સાવ એ ઇરિટેબલ, વિક્ષિપ્ત બની જાય છે. અને ફોર અ ફ્યુ ડેઝ, ફોર થી ફ્યુ ડેઝ થોડા દિવસથી, ટૂક આઉટ હિઝ એન્જર ઓન હિઝ ફૂડ, અને થોડા દિવસ સુધી એ શું કરે છે? હી ટૂક આઉટ એટલે કે તેઓ બહાર કાઢતા, ઠાલવતા, હિઝ એન્જર તેનો ગુસ્સો, ઓન હિઝ ફૂડ એટલે ખોરાક પર, એટલે કે જે તે વ્યક્તિ હોય એ ખૂબ જ ગુસ્સામાં હોય અથવા તો વિક્ષિપ્ત બની ગયો હોય ત્યારે સૌ પ્રથમે શું કરે કે ખોરાક લેવાનું અથવા તો ઓછો લેવાનું કે એવું બધું કંઈક ખોરાક સાથે જે તે ગુસ્સો હોય એ ઉતારે. એટલે કહે છે કે ફોર અ ફ્યુ ડેઝ થોડા દિવસથી હી ટુક આઉટ હિઝ એન્જર ઓન હિઝ ફૂડ, એટલે કે જે પોતે ખોરાક લેતા એના ઉપર તે ગુસ્સો ઠાલવતો. અને એ શું કરતા? ખોરાક ઉપર કઈ રીતે ગુસ્સો ઠાલવતા? હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે, હી વુડ પુશ અવે, પુશ અવે એટલે ધક્કો મારી દેતા, ધકેલી દેતા, હિઝ પ્લેટ એટલે કે તેની જે ખોરાકની, ફૂડ માટેની જે પ્લેટ, થાળી હોય એને, એન્ડ સે અને કહેતા, શું કહેતા? કે ટેલ હર, ટેલ એટલે કહેજો, હર એટલે તેણીને, આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ, આઈ ડોન્ટ વોન્ટ મારે જરૂર નથી, ઈચ્છતો નથી, ટુ ઇટ એટલે ખાવા માટે. સમજાણું?
આ ખૂબ જ એટલા બધા વધારે વિક્ષિપ્ત અથવા તો આઘાતમાં પડેલા છે એના નાના, એટલે કહે છે કે પેલા એના જે વાઈફ હતા, એટલે કે આ જે પૌત્રો હતા એના નાની હતા, એને સંબોધીને કહે છે કે એને ભાઈ કોઈ ખોરાક આપવા જતું અથવા તો ફૂડની પ્લેટ લઈને એની સામે કોઈ જતું તો એ શું કહી દેતા કે જે પ્લેટ હોય એને ધક્કો મારી દેતા ગુસ્સામાં, અને શું કહેતા કે ટેલ હર, તેને કહી દેજો, એટલે કે એના નાનીને ઉદ્દેશીને કહે છે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ, કે મારે નથી ખાવું. કારણ કે પોતે એટલી પણ ભૂલી ગયો છે કે એને નથી લાગતું કે ખરેખર એના જે પત્ની છે, વાઈફ છે, અત્યારે જીવિત છે કે નહીં. એટલે ગુસ્સામાં કહે છે કે એને કહી દેજો કે મારે અત્યારે નથી જમવું. He imprisoned himself in a bedroom. He imprisoned એટલે કેદ રાખતા અથવા તો બંધ રાખતા, હિમસેલ્ફ પોતાની જાતને, ઇન ધ બેડરૂમ એટલે શયનખંડમાં, એટલે કે જેનો બેડરૂમ હતો એમાં જ તે હંમેશા તે બેસી રહેતા, એટલે કે એમાં જ તે પોતે કેદ થઈને રહેતા, એટલે કે અંદર ને અંદર ડોર બંધ કરી અને જે તે વ્યક્તિ બહાર ક્યાંય નીકળે નહીં અથવા તો બહાર ક્યાંય જાય અથવા તો આવે નહીં, તો એને શું કહેવાય? ઇમ્પ્રિઝન્ડ. એટલે કે એના જે નાના હતા ઇમ્પ્રિઝન્ડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ, એટલે કે એનો જે શયનખંડ હતો એમાં તે ઇમ્પ્રિઝન્ડ એટલે કે કેદ થઈને રહેતા. એન્ડ વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીસ બિલોંગિંગ ટુ મેક ધ રૂમ લાઇવેબલ ફોર નાના. હવે એનો જે દોહિત્ર છે એ શું કહે છે કે વી રિમૂવડ, અમે, રિમૂવડ એટલે દૂર કરેલી, હટાવી લીધી હતી, નાનીસ બિલોંગિંગ, નાનીસ એટલે નાનીની, બિલોંગિંગ એટલે કેટલીક વસ્તુઓ, ટુ મેક ધ રૂમ, ટુ મેક એટલે બનાવવા માટે, ધ રૂમ એટલે કે જે રૂમ હતો, ઓરડો હતો, એને લાઇવેબલ એટલે જીવંત, ફોર નાના, નાના માટે. શું કીધું કે જે દોહિત્ર વાત કહે છે કે અમે કેટલીક નાનીની વસ્તુઓ હતી, કારણ કે જેનો બેડરૂમ હતો એટલે સ્વાભાવિક છે કે એની જે નાની હોય એની પણ અમુક વસ્તુઓ ત્યાં હાજરી હોય અથવા તો રહેલી હોય, એટલે એ કહે છે કે એના અવસાનથી જે નાનાને ખૂબ જ આઘાત લાગેલો હતો, અને જે તે માણસ હોય અમુક યાદગીરી સ્વરૂપે એની વસ્તુઓ જોવે ત્યારે ખૂબ જ દુઃખી થાય. એટલે આ નાનાને ફ્રેશ કરવા માટે અથવા તો એની યાદ ભૂલાવવા માટે એ લોકો કહે છે કે અમે અમુક નાનીની કેટલીક વસ્તુઓ હતી એને ત્યાંથી અમે દૂર કરી લીધી, એટલે કે બેડરૂમમાંથી લઈ લીધી, કે જેથી કરીને એ રૂમ હોય એને ફરી આપણે જીવંત બનાવી શકીએ. પરંતુ શું થાય છે કે પરંતુ he did not let us cart away Nani's bed. He did not એટલે કે તેનીએ અસ એટલે કે અમને, કાર્ટ અવે એટલે લેવા દીધો નહીં, ખસેડવા દીધો નહીં, નાનીસ બેડ એટલે કે જે નાનીનો બેડ હતો એ લોકોને એવું હતું કે જ્યારે નાનીનો બેડ છે, વસ્તુઓ છે આપણે ત્યાંથી લઈ લઈએ, પરંતુ નાના હતા એ ખૂબ જ એટલા બધા પહેલાં ગુસ્સામાં હતા અથવા તો દુઃખી થયેલા હતા કે એની જે બેડ હતો નાનીનો એને પણ એ લોકો પાસેથી રૂમમાંથી લેવા દીધો નહીં, ત્યાંથી ખસેડવા દીધો નહીં. ઇન અ ડ્રાય હોલો કોર્સ વોઇસ, ઇન અ ડ્રાય એટલે શુષ્ક અથવા તો સુકાઈ ગયેલા, સાવ નિરાશાવાળો, હોલો કર્સ વોઇસ, હોલો એટલે ઊંડો, કર્સ વોઇસ, કર્સ એટલે કર્કશ, વોઇસ એટલે અવાજ, કારણ કે જે તે માણસ હોય એ ચિંતામાં હોય અથવા તો વ્યથામાં હોય, કોઈ પણ પ્રકારની ઉપાધિમાં હોય ત્યારે એનો જે તે વોઇસ હોય, અવાજ હોય એ પણ અલગ થઈ જાય છે અથવા તો સાવ નિરાશાવાળો અથવા તો શુષ્ક લાગે છે. તો એ કહે છે કે ઇન અ ડ્રાય શુષ્ક, હોલો ઊંડા, એન્ડ કર્સ વોઇસ કર્કશ અવાજમાં એના નાના, હી સેડ એ બોલ્યા, શું કહે છે? લેટ ઇટ બી એટલે કે રહેવા દો. વેર એલ્સ ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ, વેર એલ્સ સી, વેલ એટલે ક્યાં, એલ્સ શી તેણી, અને નાનીને કહે છે ગોઈંગ ટુ સ્લીપ, ગોઈંગ એટલે જશે, ટુ સ્લીપ એટલે ઊંઘવા માટે. નાના છે ખૂબ જ અત્યંત દુઃખી થયેલા અવાજમાં કહે છે કે એ જે બેડ છે એને ત્યાં જ રહેવા દો, એ ક્યાં સૂઈ જશે. અંગે એ પોતે એટલા પ્રકારે નિરાશ અથવા તો
જે તે ડિપ્રેશનમાં આવી ગયા છે. એને ખબર નથી ખરેખર જે નાની છે એનું એક્સપાયર થયા છે, અવસાન થયું છે, છતાં પણ એ લોકો જ્યારે એનો બેડ પુશ આઉટ કરે છે, ત્યાંથી ખસેડે છે, તો એક પ્રકારે તે અત્યંત દુઃખી અથવા તો જે નિરાશાવાળા અવાજમાં બોલે છે, કર્સ વોઇસમાં, કે એને ત્યાં જ રહેવા દો, એ ક્યાં સૂવા માટે જશે. આગળ જોઈએ એના પછીનો પેરેગ્રાફ. શું કીધું? ધ ડે વી હેડ ટુ ટેક નાનીસ એશ અવે ફોર ધ ઇમર્શન. ધ ડે અને તે દિવસે વી હેડ ટુ ટેક હેડ ટુ એ શું આપેલ છે? મોડેલ ઓક્સિલરી છે. હેડ ટુ એટલે લઈ જવું પડ્યું હતું. ટુ ટેક લઈ જવું પડ્યું હતું. નાનીસ કે જે નાનીની. એશ એટલે રાખ અથવા તો અસ્થિ હોય એ. જે તે વ્યક્તિ હોય એ મૃત્યુ પામે અને જે તે સ્મશાન પરથી એને અમુક અસ્થિઓ લેવા જાય એને શું કહેવાય? એસિસ. હવે ફોર ધ ઇમર્શન એટલે વિસર્જન માટે. એટલે કે એ તો જે રાઇટર છે, લેખક છે, એ શું કહે છે કે તે દિવસે અમે જ્યારે એના નાનાના અસ્થિ હતા, નાનીના, એને વિસર્જન માટે લઈ જવાનું હતું, ત્યારે શું થાય છે કે ધેટ ડે ટુ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ. ધેટ ડે તે દિવસે, ટુ એટલે પણ, નાના સ્ટેડ જેના નાના હતા એ, સ્ટેડ એટલે રહેલા હતા, લોકડ એટલે પુરાયેલા, ઇન ધ રૂમ એટલે રૂમમાં. અને જે દિવસે એના નાનીના અસ્થિનું વિસર્જન કરવાનું હતું એ દિવસે પણ જેના નાના હતા એ સતત રૂમમાં બંધ થયેલા જ હતા, એટલે કે એ બહાર આવેલા નહોતા. એન્ડ વેન આઈ વેન્ટ ઇન, વેન જ્યારે, રાઇટર કહે છે કે આઈ વેન્ટ ઇન હું અંદર ગયો, આઈ ફાઉન્ડ એટલે મેં જોયા, હિમ એટલે તેને, સિટિંગ ઓન હર બેડ. સિટિંગ એટલે બેસેલા, ઓન હર બેડ એટલે કે તેના બેડ ઉપર બેસેલા જોયા. કારણ કે આ રીતે જ્યારે એના અસ્થિનું વિસર્જન કરવાનું હોવા છતાં પણ તે બહાર આવતા નથી. એટલે જે રાઇટર કહે છે કે એને જોવા માટે તે પોતે અંદર બેડરૂમમાં જાય છે. તો એ જેને નાના હોય એને શું સિચ્યુએશન જુએ છે? તો કે આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. એટલે કે મેં તેને એના બેડ પર બેઠેલા જોયા. કોના? જે એના નાની હતા એના બેડ પર. એન્ડ એ શું કરતા હતા ત્યારે? કે હી ટચડ ધ અર્ન એન્ડ સેડ. હી ટચડ, ટચ એટલે સ્પર્શ કર્યો, એન્ડ અર્ન એટલે બોલ્યા, સેડ થોડોક. શું કહે છે? ટેક હિમ અવે. ટેક હિમ એટલે લઈ જાઓ, અવે એટલે દૂર. હી જસ્ટ, કારણ કે પેલું જેનો દોહિત્ર છે કે જે અહીંયા રાઇટર છે એ શું કહે છે કે હી ટડ એટલે સ્પર્શ કર્યો, ધ અર્ન એટલે જે અસ્થિ હતા એનો, એન્ડ સેડ કે જે પેલા અસ્થિ હતા એ બતાડવા માટે થઈ અને તે પેલા જે અસ્થિ કુંભ હોય કે જે પાત્રમાં રાખેલા હોય તો એ લઈ અને એ નાના પાસે બેડરૂમમાં જાય છે. તો એના નાના શું બિહેવ કરે છે? તો કે હી જસ્ટ ટચ, તેની માત્ર સ્પર્શ કર્યો છે પેલો ધ અર્ન અસ્થિકુંભનો, એન્ડ સેડ અને કહે છે, શું કહે છે? ટેક હિમ અવે એટલે કે તેને દૂર લઈ જાઓ. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. ઓલ માય લાઈફ મારું આખું જીવન, જસ્ટ કેપ્ટ એટલે રાખેલું હતું, ફાઇટિંગ એટલે ઝઘડવાનું, વિથ મી મારી સાથે. એટલે એક પ્રકારની ખૂબ જ વધારે પડતી ફિલિંગ છે ને, લાગણી છે અથવા તેની સાથે હતી અને તે એક પ્રકારનું ફાઇટિંગ અથવા તો ઝઘડો કરી ને જ એના દ્વારા જ તે બંને ખુશ રહેતા અથવા તો એ રીતે એને જે લાઈફ હતી એ હેપી હતી. એટલા માટે કહે છે એક પ્રકારે અલગ રીતે કહે છે કે ટેક હિમ અવે, તેને દૂર લઈ જાઓ. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. એટલે કે જે તે મારું આખું જીવન છે એ દરમિયાન તે માત્ર ને માત્ર મારી સાથે ઝઘડેલી જ છે. એન્ડ ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. ધ શિફ્ટ એટલે એ બદલાવ હતો એ, વોઝ ગ્રેજ્યુઅલ એટલે સાવ ધીમો અથવા તો સામાન્ય હતો.
અને શું કહે છે કે આઈ ડીડ નોટ પે મચ હીડ. આઈ ડીડ નોટ પે મચ હીડ. મચ એટલે વધારે પડતું. હું કરી શક્યો નહોતો, ધ્યાન આપી શક્યો નહોતો. પે એટલે ધ્યાન આપવું, મચ એટલે વધારે પડતું, હીડ ધ્યાન આપવું. શેના ઉપર? ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે, એટલે કે પ્રથમ દિવસ પર મેં એના પર વધારે પડતું કાંઈ ધ્યાન નહોતું. બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ. બટ લેટર પરંતુ પછીથી, પાછળથી, ઇટ બીકેમ તે બની ગયો હતો, મોર એટલે વધારે, એવિડન્ટ એટલે સ્પષ્ટ. એટલે કે જે તે અહીંયા શું કહે છે કે પહેલા દિવસે જ્યારે એનું અવસાન થયું અથવા તો એને પહેલો જે દોહિત્ર છે મળવા જાય છે ત્યારે એના ઉપર એની જે નાના હતા એને કેટલા અંશે તે હર્ટ થયા અથવા તો સેડનેસ હતો, એના ઉપર એને કાંઈ ધ્યાન ન આપ્યું. પરંતુ એના પછીના દિવસોમાં અથવા તો થોડા સમય પછી એવું ક્લિયર બને છે એને ખૂબ જ એક પ્રકારે આઘાત થયેલો છે અને ખૂબ જ દુઃખી થયેલા છે, વિક્ષિપ્ત બની ગયેલા છે. એ પછી વધારે સ્પષ્ટ બનવા લાગ્યું કે ખરેખર કેટલી હદે જે એના નાના છે એ દુઃખી થયેલા છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે તે એક એના નાના હતા એને ખરેખર રિયલી કેટલી ફિલિંગ હતી નાની માટેની લાગણી અને એનાથી કેટલા અંશે તે આઘાત પામે છે એની વાત કરી. હવે આગળ શું બને છે ઘટના એ આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો આજનો જે લેક્ચર છે એ અહીં સુધી રાખીએ છીએ. ઓકે, ધેટ્સ ઓલ.